નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા જયપુર પ્રતિનિધિ બિપિન પટેલનો રિપોર્ટ. વિજાપુર તાલુકાના ભાવસોર ગામમાં નવગામ લેવા પટેલ સમાજનો 32મો સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયો. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના ભાવસોર ગામે વનાભાઈ હરિભાઈ પટેલ કોમ્યુનિટી હોલ ખાતે નવગામ લેવા પટેલ સમાજનો 32મો સમૂહ લગ્નોત્સવ તથા સ્નેહમિલન સમારોહ રવિવારે ભક્તિમય અને ઉલ્લાસમય વાતાવરણ વચ્ચે અત્યંત ધામધૂમથી યોજાયો હતો. આ સમગ્ર આયોજન દાતા શ્રી સ્વર્ગસ્થ કાશીબેન શાંતિભાઈ પટેલ પરિવાર તથા સ્વર્ગસ્થ વસુમતીબેન લક્ષ્મણભાઈ પટેલ પરિવાર હાલ રહે અમદાવાદના પુણ્ય પ્રેરિત પ્રદાનથી શક્ય બન્યું હતું. કાર્યક્રમની શરૂઆત ગણેશ સ્થાપના અને ગ્રહ શાંતિ પૂજનથી થઈ હતી. ત્યારબાદ નવ દંપતીઓની ભવ્ય અને આકર્ષક શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા પછી સૌરુચિ ભોજનનો લહાવો લેવાયો હતો. ત્યારબાદ નવ દંપતીઓના હસ્તમેળાપનો માંગલિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નૃપકુમાર પ્રકાશકુમાર જોઈતાભાઈ પટેલ ભાવસોર સાથે ખુશ્બુ સતીશકુમાર શંકરભાઈ પટેલ તાતોસર, નીલકુમાર પ્રવીણભાઈ જોઈતાભાઈ પટેલ ભાવસોર તથા ચૈતાલી દિનેશભાઈ સેદાભાઈ ન્યાયી ખરોડ તથા રવિકુમાર પ્રવીણભાઈ ત્રિભુવનદાસ પટેલ ખરોડ સાથે જયશ્રી પ્રવીણભાઈ ત્રિભુવનદાસ પટેલ ખરોડ ના લગ્ન વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધામધૂમથી પાર પડ્યા હતા. કાર્યક્રમમાં આરસી વચન મહેશ્વરપુરાના સ્વયંભૂ મહેશ્વર મહાદેવના મંદિરના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર સ્વામી સોમાનંદ સરસ્વતીજી મહારાજે આપ્યા હતા. પ્રમુખ પદે શાંતિભાઈ પ્રભુદાસ પટેલ મારુતિ બિલ્ડર્સ અમદાવાદ, મુખ્ય યજમાન તરીકે અલ્કેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ મારુતિ બિલ્ડર્સ અમદાવાદ, વિશેષ અતિથિ તરીકે વિષ્ણુભાઈ કાળીદાસ પટેલ મોડર્ન સ્વીટ્સ ભાવસોર તથા વિજાપુર ધારાસભ્ય ડૉક્ટર સીજે ચાવડા હાજર રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ તથા શુભકામનાઓ પાઠવી હતી. સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ દ્વારકાદાસ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી જગજીવનભાઈ પરસોત્તમભાઈ પટેલ, મંત્રી ધીરેન્દ્રકુમાર રમેશચંદ્ર પટેલ, ઉપપ્રમુખ જયેશભાઈ નારાયણભાઈ પટેલ, સહમંત્રી ધવલકુમાર અશ્વિનભાઈ પટેલ, મહિલા પ્રમુખ ઉષ્માબેન વિનોદભાઈ પટેલ, મહિલા મંત્રી સોનલબેન પિનાકીનભાઈ પટેલ તથા સમૂહ લગ્ન કન્વીનર અમૃતલાલ મણીલાલ પટેલ સહિત તમામ હોદ્દેદારોની સક્રિય ઉપસ્થિતિમાં કાર્યક્રમ અત્યંત સફળ રહ્યો હતો. નવ દંપતીઓને વસુબેન લક્ષ્મણભાઈ પટેલ તથા અલ્કેશભાઈ અમિતભાઈ પટેલ અમદાવાદ તરફથી ચાંદીના સિક્કા અને 500 રૂપિયાની શુભેચ્છા રાશિ ભેટ આપવામાં આવી હતી. તે ઉપરાંત જ્યોતિ એગ્રો બાયોટેક માણસાવતી કાંજીભાઈ મથુરભાઈ પટેલ, પરસોત્તમભાઈ કિશોરભાઈ પટેલ પરિવાર, વિનોદભાઈ મણિબેન કાંતિલાલ પટેલ વતી જયંતિભાઈ શિવાભાઈ પટેલ તથા પુષ્પાબેન શામજીભાઈ ગોળે ચાંદીના સિક્કા, મઢેલા બાજોટ, સ્ટીલની બરણી અને ડિનર સેટની ઉપયોગી ભેટો આપી નવ દંપતીઓના નવા જીવનની શુભેચ્છા પાઠવી હતી. કન્યાઓના આંસુભર્યા વિદાય સાથે આ આનંદમય પ્રસંગનું સમાપન થયું હતું. સમાજના મંત્રી ધીરેન્દ્રકુમાર રમેશચંદ્ર પટેલે જણાવ્યું હતું કે સમૂહ લગ્નથી સમાજમાં લગ્નના ખર્ચનું બોજ ઘટે છે, દીકરીઓના લગ્ન સરળતાથી થાય છે અને સમાજની એકતા વધે છે. દાતાશ્રીઓના પૂર્ણ પ્રદાનથી જ આવા પવિત્ર કાર્યો દર વર્ષે ચાલુ રહે છે, જે આપણા સમાજ માટે ગૌરવની વાત છે. સમાજના મહાન પ્રયાસને આખા વિસ્તારમાં ભારે વાહવાઈ અને પ્રશંસા મળી હતી. શું નામ છે? ધીરેન્દ્રકુમાર રવિચંદ્ર પટેલ. હું નવગામ લેવા પટેલ સમાજમાં મંત્રી તરીકે પદ સંભાળ્યું છે ને જે આપણે અહીંયા જે તમે જે શૂટિંગ કર્યું એ સમૂહ લગ્નનો પ્રોગ્રામ આપણે કર્યો છે. એમાં સમાજને એક ખાસ કહેવાનું કે સમૂહ લગ્નમાં જે વરઘોડિયા જે દંપતીઓ જોડાયા છે એમના માટે બી એક મેસેજ છે કે આવો પ્રોગ્રામ દર સાલ જોડાઈને કરે નવા યુગલ સમાજ માટે માતા પિતાઓના ઘરે ખર્ચાઓ ઓછા થાય. સમાજમાં આપણા જે ભામાશાઓ દાતાઓ બી એવા પડ્યા છે જે લોકો આપણે દાન આપે છે અને એના થ્રુ આપણે સમાજમાં ખર્ચા કરે છે. આજે નવગામ લેવા પટેલ સમાજનો 32મો સમૂહ લગ્નોત્સવ અને સ્નેહ મિલન સમારોહ આજે 7/12/2025 ભાવસોર ગામ વિજાપુર તાલુકો ત્યાં પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે. એમાં આપણા ટોટલી સમૂહ લગ્નના ખર્ચના દાતા શ્રી સ્વર્ગસ્થ કાશીબેન શાંતિભાઈ પટેલ પરિવાર તથા સ્વર્ગસ્થ વસુમતીબેન લક્ષ્મણભાઈ પટેલ પરિવાર ભાવસોર હાલ અમદાવાદ મારુતિ બિલ્ડર ગ્રુપ છે એમના તરફથી આપણે સમાજનો ટોટલી ખર્ચો સમૂહ લગ્નનો આપેલો છે. આજે સમૂહ લગ્ન યોજાય છે તો કયું સમૂહ લગ્ન છે? આ સમૂહ લગ્ન આપણે સમાજનું 32મો સમૂહ લગ્નોત્સવ છે.